હરે હરે માયા નગરીની ભૂલવણીમાં વર્ષો વીતી જાય છે તો ગાડી છે જઈ જવાનું મોડા પડ્યા તો ગાડી વહી જાય રેલવે સ્ટેશન મોડા પહોંચીએ વહી ન જાય કે આપણી હાટું ઊભી રહે કે ફલાણા મગનભાઈ આવે છે ઘડી ઊભી રાખી એને સરકારને એવું કાંઈ ન હોય એ ઉપાડી મૂકે એનો ટાઈમ થાય છે એમ આ મોટી સરકાર છે અને એ ઉપાડી મૂકી બેવું હોય બેસી જાય જોડાઈ જવાનું છે આપણે તો કંઈક ટોટું મૂકી ટીંગાઈ જાય પણ એ મહત્વનું એ છે ટીંગાઈ જાય બાકી તો પડ્યા રહી મા જગદંબા મા ભવાની પ્રગટ થયા છે આનંદ એનો છે એક બાજુ ભગવાન આવ્યા છે ગોકુળવાસીઓને આનંદ એનો છે ભગવાને ઘણાનો ઉદ્ધાર કરી અને ત્યારબાદ પોતે ગોકુળની અંદર ખૂબ માયા લગાડી ભગવાને માયા લગાડી ભગવાને તો બધાને માયાથી પર કર્યા એ આવ્યા હતા શું કામ એ કે બંધાણા હતા એને છોડવા આપણે પેલા કીર્તનમાં નથી ગાતા કે વાલે મારે ખીલેથી વસરોને છોડ્યા વાલે મારે ખીલેથી વસરોને છોડ્યા ખીલેથી છોડ્યા છે એને છોડવાનું કામ થયું આપણે બધા બંધાણા છે હજી બંધનમાં જ છીએ અને એ બંધનમાંથી કોઈ જગદંબા કોઈ ભગવાન આપણને મુક્ત કરવા આવે કે આને છોડાવી દેવા માટે એ છોડાવવા આવે છે એટલે ભગવાન તો એ આવ્યા છે કારણોસર કારણ છે એટલે જ આવ્યા છે કાલે મેં તમને કથામાં કીધું હતું લક્ષ્મીજીએ શ્રાપ આપ્યો ભગવાન અંતરમાં ધમ દેવાઈ ગયું બોલાઈ ગયું એટલે એ થયું પણ એ થયું એની પાછળનું એક કારણ હતું દેવતાઓ બધાએ બ્રહ્માજીને પૂછે ને અહીંયા 88,000 ઋષિમુનિઓ સૂતજીને પૂછે કે લક્ષ્મીજીએ આ દેવાનું કારણ હતું હા કારણ હતું મેં તમને કીધું કાલે હયગ્રીવ નામનો અસુર એને જગદંબાનું આરાધન કરીને વરદાન મેળવી લીધું અને એ કોઈથી મરે એમ હતો નહીં હવે ભગવાનનું શિરછેદન થાય બીજું હયગ્રીવનું મસ્તક આવે એ ભગવાન માથે મૂકે ભગવાન હયગ્રીવ બને તો હયગ્રીવનું મૃત્યુ થાય હયગ્રીવને મારે એનો ઉદ્ધાર કરે એટલે આ જગદંબાની માયા હતી આ જે કરનાર છે એ જગદંબા જ છે શું કામ દરેક દેવતાઓ માને પ્રાર્થના કરતા હે માં હવે તારી સિવાય કઈ આશરો નથી ભગવાને યુદ્ધ કરેલું ખૂબ યુદ્ધ કરેલું તો અહીંયા ભગવાન આવ્યા છે એ કારણથી આવ્યા છે અને કારણો સરળ
અનેક જે દૈત્યો આ પૃથ્વી ઉપર જેનો ભાર વધ્યો છે એ ભારને ભગવાન ઉતારવા આવે પણ સાથે સાથેનો ભગવાન આનંદ એવો જ આપે ખબર ન પડે, કાર્ય થઈ જાય અને લોકોનું કલ્યાણ થાય. ભગવાનનું કામ એવું હોય કે ખબર પડે ને કાર્ય થઈ જાય, લોકોને પ્રભુ પ્રત્યેનો ભાવ હોય અને એમાં દોરાય. ભગવાનનું કામ એ જ હોય. એટલે જ અર્જુનને કહે છે ને કે હું આવું છું પણ શું કામ? એ કે ધર્મનું રક્ષણ કરવાનું, એની સ્થાપના કરવાનું. એ ધૂંધળો થાય ને એટલે સ્થાપવા માટે પ્રભુ આવે, વળી સ્થાપીને જાય. બધા આમ ભટકવા માટે નોખા 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 એટલે એક કરવા આવે. આ બધું નોખું નોખું થઈ ગયું ને, જેમ 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 વર્ષો જશે ને આ ધર્મ ધૂંધળો થતો જશે એટલે પછી સ્થાપન કરવા માટે ભગવાન આવશે. પરમાત્મા એને સ્થાપવા માટે આવશે. તો અહીંયા ભગવાને અસુરોનો ઉદ્ધાર કરી માખણ ચોર લીલા કરી. ક્યાં? ગોકુળની એ લીલા છે. ભગવાન માખણ ચોરવી એ લીલા છે. અને એ બધા જ આપણે એ કથાથી જોકે એ કથાને શ્રવણ કરી છે અને ઘણા ટેલિવિઝનમાં જોવે છે રામકથા, કૃષ્ણ કથા. તો અત્યારે હવે પણ છતાંય એને આમ સાંભળવાનો કંઈક અનેરો આનંદ વ્યાપે ને એમાંથી કાંઈક નવીનતા મળે. હું આગળ પણ કહી ગયો હતો કે કથાઓ એવી છે કે વારંવાર સાંભળો ને એનો આનંદ જ એમાં કરે. હા, એમાંથી આપણને અરુચિ કોઈ દી ન હોય. એ જ બ્રહ્મ સમજી લેવાનું. ભગવાન ક્યાં છે? એ ક્યાં આવી શું કામ? કે સતત આપણને આનંદ આવ્યા કરે છે. આને તો અરુચિ નો આવે પણ આનંદ આવ્યા કરે છે. એટલે ભગવાન એમ છે કે અહીં જગદંબા અહીં કંઈક બેઠા છે ને તો જ આપણને આનંદ આવતો હોય, તો જ આપણે આ 3 કલાક આમ બેસી રહેતા હોય. નહીં નહીતર તો ઊભું થઈને આમ બહાર જવાનું મન ન થઈ જાય. હાલો નથી સાંભળવું. અંતરમાં એવું થાય કે નહીં, અંદર આવ્યા પછી આપણને એવું નથી થતું તો એનું કારણ છે કે અહીં ક્યાંક આપણો ધર્મ બેઠો છે અને એટલે નથી થતું. માટે પરમ કૃપાળુ એવા પરમાત્માએ માખણ ચોર લીલા કરી છે. એ કથા અહીંયા વ્યાસજીએ બતાવી છે. સુતજી મહારાજ 88,000 ઋષિમુનિઓને કહે છે કે પ્રભુએ અલૌકિક લીલા કરી અને એ લીલામાં એકવાર ભગવાન માતાના હાથે પકડાઈ ગયા હતા. એ કથાને આપણે જાણીએ. જે માતા સોટી લઈને પછી ભગવાન વાહે દોડે. જોકે આમ માને દીકરા પ્રત્યે પ્રેમ બહુ હોય, ભાવ બહુ હોય, પ્રીતિ બહુ હોય. બીજું ગમે એવું છોકરું હોય બહુ તોફાન કરતું હોય પછી આપણે એનો ઠપકો લઈને મા પાસે જઈ અને માન કે આ છોકરાને તમારા છોકરાને સમજાવજો બહુ તોફાન કરે. મા એને ઠપકો ન આપે કે ન એમ કે મારો છોકરો તોફાન. માના હૃદયમાં તો કંઈક પ્રેમ ભર્યો હોય. એ એમ જ કે ના હો એ ન હોય એમ ખોટું બોલો. અને મારો છોકરો કોઈ હોય જ નહીં, એ તોફાન કરે છે એને એવો વિશ્વાસ હૃદય. અને એટલે ઓલી બધી ગોપીઓ આમ ભેગી મળી અને કનૈયાને પકડવાનું કે આને પકડીને છે ને મૈયાને હોંકી દઈએ કે જો આ રોજ એવી ચોરીઓ કરે અમારે ઘરે. પકડો આને આને કંઈક વાયરે રાખો, આમ ચોરીઓ કરે. એક ગોપી નવી પરણી આવી અને એ કહેવા માંડે કે મારે ઘરે આવે લે કાન આવે મારે ઘરે ખબર પડે. આ બધા છે તમને બધા પોછો ભાળે ને આ ચોરી કરે. મારે ઘરે આવે ચોરી કરવા કોઈ કેમ નથી આવતું. અને એ ગોપી છે ને આખા ગામમાં આખી ગોપી એટલે આ ગોપીઓ આમ બધી વાતો કરે
એટલે આ સ્વયંપ્રભા નામની ગોપી હતી અને એ કેવા મારા ઘરે આવે વાહા ફાડી નાખું આવે આવે લે મારે એમાં એક ગોવાળ સાંભળી ગયો એ જઈ અને કાનાને જઈને વાત કરી છે એ કે ઓલી નવી નવી ગોપી પરણીને આવી ને કાના એ વાતો કરતી હતી હું તને કહું ગોવાળે જઈને કીધું એ કાના એક તને વાત કહું એ કાના એક વાત કહું એના સંદર્ભમાં થોડાક શબ્દો લખ્યા છે એક કાના કહું છું તને એક મજાની વાત એક ઘર તોડવું છે કાના કહું છું તને એક મજાની વાત ઘર એક તોડવું છે કાના કહું છું તને એક મજાની વાત ઘર એક તોડવું છે કાના કહું છું તને એક મજાની વાત ઘર એક તોડવું છે નવી પરણીને આવી છે ગામમાં નવી નવી પરણીને આવી છે ગામમાં રાજવાળી કે છે એની ગામમાં મારે મિજાજ વાળી રહે છે બહુ માનમાં હરે રાજવાળી કે છે બહુ માનમાં મારે મિજાજ વાળી રહે છે બહુ માનમાં એને કે છે નખરાળી બહુ હર એક તોડવું છે તોડવું છે એ ગોવાળીઓ આવીને કે કાના એક વાત કહું કે હા કે ને કે એક નવી નવી પરણીને આવી છે અને ભારે મિજાજ વાળી પછી અને વાતો કેવી કરી કે આવે લે મારે કરી વાહા ફાડી નાખું એમ કે હે હા એમ કે કાનો કે તો જ એને ઘરે જવું પડે આપણે હા એને જે અહંકાર છે ને એ અહંકાર ઉતાર ભગવાન અહંકાર ઉતારવા આવે છે એ મારો નાથ આવે ને બાપ અહંકાર ઉતારવા જ આવે તમારો અહંકાર છે ને એ અહંકારને એ મદને તોડવા આવે છે અને અહંકાર લીઓ જાય ને આમાંથી એટલે નિર્મળ થઈ જાય અને રહેવું સદાય નિર્મળ એ પાનબાઈ છે નિર્મળ રહેવાનું સદાય આમાં કાંઈ મળ ન હોવો પડે અને ભગવાનને ઈ જ વાલા લાગે જગદંબાને વાલા ઈ લાગે જે નિર્મળી હોય માટે ભગવાને અહંકાર તોડે છે એ ગોપીનો અહંકાર ભગવાને તોડ્યો છે જેને અહંકાર હતો એવી અપાર અલૌકિક ભગવાને લીલા કરી ત્યારબાદ ગોકુળમાં એવો આનંદ માણીને મથુરા આવી મથુરામાં કંસને દંડ આપી ઉગ્રસેન મહારાજને રાજ આપ્યું અને ત્યારબાદ ભગવાન દ્વારિકામાં પધાર્યા છે અને દ્વારિકામાં ખૂબ રાજ કર્યું આવી કથા અહીંયા સુધજી મહારાજ 86,000 ઋષિમુનિઓને 2 અધ્યાયમાં બતાવી કૃષ્ણ લીલાની જાજી કથા નથી 2 અધ્યાયમાં બતાવી એટલે સુધજી મહારાજ 88,000 ઋષિમુનિઓ
કહેવા લાગ્યા, બાપજી તમે એવું બોલ્યા હતા કે 5 સહસ્ત્ર વર્ષાણી યુદ્ધમ કૃતવા, કે તમે વચમાં એવું બોલ્યા હતા કે ભગવાને 5000 વર્ષ યુદ્ધ કર્યું હતું, તો એ કોની આવ્યા? એ કોણ હતા બે? અને એટલું બધું યુદ્ધ કેમ ભગવાને કર્યું? અને ત્યારે 5000 વર્ષ જ્યાં ભગવાને યુદ્ધ કરેલું એ કથા તરફ અહીંયા લઈ જાય કહે છે કે જ્યારે આ આખી પૃથ્વીમાં ને સર્વસ્વમાં, જોકે પૂરા વિશ્વમાં સર્વસ્વમાં જ્યારે જળ વ્યાપેલું ત્યારે જળમાં હોતું કોણ? કે ભગવાન નારાયણ, શેષ નારાયણ. એ આમ હોતેલું, એમાં એમના કાનમાંથી મેલ ખર્યું, મેલ ખર્યો ને એટલે મેલમાંથી 2 પુરુષ પ્રગટ થયા. અને જ્યાં એ 2 પુરુષ પ્રગટ થયા એ બંને જણા દિન પ્રતિદિન વધવા લાગ્યા. કારણ કે આસુરી શક્તિ હોય ને એને વધતા વાર ન લાગે. કોઈ સંતે કીધું છે કે વડ અને પીપળાને જેટલી વધતા વાર લાગે ને એટલી વધતા વાર બાવળ ને આંબલી ન લાગે. લાગે? વડ કે પીપળો વાવ્યો હોય ને તો એ 3 વરી હે માન નાનો એવો થાય, એટલે બાવળ હોય ને રાતમાં વધે. આમ વરસાદ પડે ને તરત મને વધવા, હા એ તરત વધવા જ મને. વડ પીપળને વધતા લાગે વાર, આવળ બાવળ ને આંબલી એને વધતા નો લાગે વાર. એને વધતા વાર ન લાગે. એ રાતમાં નીકળે ને એનાથી ચેતતું રહેવાનું હંમેશા, કારણ કે એના કાંટા વાગે. રાતમાં નીકળી પડે ને એને ચેતતું રહેવાનું કે આ રાતમાં નીકળી છે, એને ચેતવાનું. રાતે વધે ને એ બહુ, એનાથી બહુ ચેતવું, કારણ કે રાતે જે વધે ને કઈ સારું ન વધે. એ ધ્યાનમાં રાખો. તો આ બંને જણા રાત જેમ વીતે એમ બંનેનું કદ વધતું જાય, બંને જણાનું કદ વધવા લાગ્યું છે. અને જ્યાં બંને જણાનું કદ વધવા લાગ્યું તો બને છે એવું કે હવે આ 2 જણાના નામ પડ્યા છે. એકનું નામ મધુ અને એકનું નામ કેટક.